નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વેને ગુડ આફ્ટરનૂન। જોતામાં આપણો સમય ઘણો બધો પસાર થઈ ગયો છે અને પરીક્ષાઓનો સમય પણ વિદ્યાર્થી મિત્રોને નજીક આવી ગયો છે। છતાં પણ આપણા અગત્યના જે ટોપિક છે એના માટેનું આપણે જે લર્નિંગ છે એ પ્રોસેસ ચાલુ રાખતા આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઅંગીઓમાંનું જીવન વૃત્તાંત જે છે એમાંની એક વનસ્પતિ પ્લેજિયોકાસ્મા એના જીવન વૃત્તાંત વિશે આજે નવો ટોપિક લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ, જે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એમાંથી ઘણી બધી શોર્ટ નોટ્સ અને પ્રશ્નો પણ અગત્યના આપણને મળી શકે તેમ છે। એને અનુસંધાને ધ્યાને લઈ અને આ ટોપિક પસંદ કરવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને પ્લેજિયોકેસ્મા વિશેની માહિતી આપવાની છે અને પ્લેજિયોકેસ્માનું સમગ્ર જીવન વૃત્તાંત કઈ રીતે એની ઉત્પત્તિ છે, એનું વર્ગીકરણ છે અને કઈ રીતે પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે, તે ક્યાં ક્યાં જોવા મળે છે, તેનું નિવાસ સ્થાન વગેરેને ધ્યાને લઈ અને સમગ્ર જીવન વૃત્તાંત આપની સમક્ષ અત્યારે રજૂ કરું છું। તો સર્વપ્રથમ આપણે જે સ્લાઇડ અને કેટલાક ફોટોગ્રાફ જોઈશું એમાંથી આપણને માહિતી મળશે। આપ આ ફોટોગ્રાફ પ્લેજિયોકેસ્માના જીવનચક્ર માટે જોઈ શકો છો કે જે દ્વિઅંગી વનસ્પતિ છે તેને દ્વિઅંગી શા માટે કહેવામાં આવે છે। તો અહીંયા દ્વિઅંગી એટલે વનસ્પતિનું જે સુકાય છે એ કાયા દેહ જેને કહેવાય છે, જે દેહ મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત નથી, પરંતુ આપ જોઈ શકો છો કે એ માત્ર ફ્લેશી કે માંસલ સ્વરૂપનું છે અને જે જમીન ઉપર પથરાયેલું હોય છે, એટલે આવા સ્વરૂપને આપણે સુકાય તેવું નામ આપીએ છીએ। જો વનસ્પતિમાં વિકસિત અંગો હોય તો એને આપણે મૂળ પ્રકાંડ પર્ણમાં વિભાજિત કરીએ, પણ એ જો સુવિકસિત ના હોય તો આપણે સુકાય સ્વરૂપ કહીએ છીએ। સામાન્ય રીતે નીચલી કક્ષાની વનસ્પતિઓ જે છે, લીલ છે, ફૂગ છે અને દ્વિઅંગી છે, ત્યાં સુધીની વનસ્પતિઓ જે વર્ગીકરણમાં લઈએ છે તેને સુકાય સ્વરૂપ આપવામાં આવે છે। બાકીની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં ત્રિઅંગીથી શરૂ થાય, જેમાં મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન સ્પષ્ટપણે જોવા મળે છે। તો આવી વનસ્પતિઓ જે છે તે વનસ્પતિઓ આપણને માત્ર લીલા રંગની હોય અને જમીન ઉપર પથરાયેલી હોય તેવી જોવા મળે છે। તો મિત્રો, દૂરથી જોતા આપણને એમ થાય કે આ કોઈ લીલ છે અથવા તો કોઈ વિશિષ્ટ પ્રકારની લીલા રંગની રચનાઓ છે કે પર્ણો ખરી પડેલા છે, પણ એવું નથી। જો નજીકથી અભ્યાસ કરીએ તો વનસ્પતિ જગતની જે વિવિધતાઓ છે એ વિવિધતાઓ આપણને ખ્યાલ આવે છે અને નજીકથી અભ્યાસ કરતાં આપણને માલુમ પડે છે કે આ તો કંઈક માંસલ રચના છે અને વનસ્પતિ વિષયના જે આપણે વનસ્પતિશાસ્ત્ર બોટનીના સ્ટુડન્ટ તરીકે જ્યારે એને નજીકથી જોઈએ ત્યારે આપણને એમાં કંઈક જુદાપણું દેખાય છે અને એ જુદાપણું જ મિત્રો આ વનસ્પતિઓને આપણે ક્લાસિફાય કરવામાં મદદરૂપ થાય છે કે વર્ગીકૃત કરવામાં મદદરૂપ થાય છે। આવી દ્વિઅંગી વનસ્પતિઓ તાજા પર્ણની જેમ અથવા તો તાજા પ્લાન્ટની જેમ ઉગી નીકળતી હોય છે અને જમીન ઉપર ક્રમશઃ પથરાતી હોય અને પથરાતી એનો વૃદ્ધિ અને વિકાસ કરે છે। સમય મર્યાદા કે સમયગાળો એના વિકાસનો થોડો ઓછો હોય છે, કારણ કે બહુવર્ષાયુ વનસ્પતિઓની માફક તે લાંબા ગાળા સુધી જીવંત ના રહી શકે, પણ થોડા સમય પૂરતું એનું જીવન વૃત્તાંત જે છે એ જીવન વૃત્તાંત ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે, વિકાસ પામે અને પ્રજનનના તબક્કાઓ પસાર કરે અને ત્યાર પછી ફરી વખત નવા સર્જન માટે થોડા સમય પૂરતું એ નિષ્ક્રિય થઈ જાય છે અને જ્યારે તેને યોગ્ય વાતાવરણ મળે છે ત્યારે ફરી વખત ઉગી નીકળે છે અને સક્રિય થાય છે। આવી રીતે એના જીવનના જુદા જુદા તબક્કાઓ જે છે અસ્તિત્વમાં આવે છે। તો સર્વપ્રથમ આપણે એનું ક્લાસિફિકેશન જોઈએ કે જે મિત્રો એને વર્ગીકરણ પદ્ધતિમાં જુદી જુદી રીતે કઈ જગ્યાએ એને મૂકીએ છે। તો આપણે અહીંયા ક્લાસિફિકેશન જોઈએ કે કઈ રીતે એને વર્ગીકરણ કરવામાં આવે છે। ટેક્સોનોમિકલ પોઝિશન આપણે સ્લાઇડની અંદર બતાવીએ કે ડિવિઝન જે છે એ ડિવિઝન બ્રાયોફાઇટા છે। મિત્રો, અહીંયા વર્ગીકરણ કરતાં આપણે આવીએ કે સૃષ્ટિ વનસ્પતિ છે, ઉપસૃષ્ટિ અપુષ્પી છે, વિભાગ જે છે ડિવિઝન એને બ્રાયોફાઇટા કે દ્વિઅંગીની અંદર મૂકવામાં આવે છે। એનો ક્લાસ જે છે એ હિપેટિકોપ્સિડામાં મૂકવામાં આવે છે। હવે અહીંયા આપણે જે બધા કારણો સહિત વર્ગીકરણ કરીએ છીએ એમાં સૃષ્ટિ વનસ્પતિની અંદર જે મૂકવામાં આવે છે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર વનસ્પતિમાં સેલ્યુલોઝની કોષ દિવાલ હોય છે અને એ કોષ દિવાલ સામાન્ય રીતે વનસ્પતિ સૃષ્ટિનું આગવું લક્ષણ છે। ત્યારબાદ એની અંદર હરિતકણોની હાજરી હોય છે। એ હરિતકણોની હાજરીને લીધે
પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા કરે છે અને વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવે છે. એટલે આપણે આવી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરીએ છીએ. મિત્રો, પ્રાણી અને વનસ્પતિ એ બે સૃષ્ટિઓ આપણે અલગ પાડીએ છીએ. એ એના આ સિદ્ધાંતો ઉપરથી આપણે અલગ પાડીએ છીએ. સેલ્યુલોઝની કોષ દિવાલ છે અને એમાં હરિતકણોની હાજરી છે, એટલે જ એને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકીએ. બીજું જે આપણે કહ્યું તમને કે ઉપસૃષ્ટિ અપુષ્પી છે, તો પોતાના જીવનકાળ દરમિયાન જે વનસ્પતિ ક્યારેય પણ પુષ્પો ધારણ ના કરે તેવી વનસ્પતિને આપણે અપુષ્પી વનસ્પતિની અંદર સમાવેશ કરીએ છીએ. અપુષ્પી વનસ્પતિઓ જે છે, અપુષ્પ વનસ્પતિઓ ક્યારેય પણ પુષ્પો ધારણ ના કરે. પોતાના જીવનચક્ર માટે એને વિવિધ પ્રકારની પ્રજનન પદ્ધતિઓ અવેલેબલ હોય છે, પ્રાપ્ય હોય છે, જેના દ્વારા તે પ્રજનન કરે છે, પણ એમાં ક્યારેય પુષ્પો ના આવે અને પુષ્પો ધારણ કરતી નથી, એટલે એમાં મિત્રો ફળ અને બીજ પણ બનતા નથી. તો ઉપસૃષ્ટિ જે છે એ ઉપસૃષ્ટિ અપુષ્પી. ત્યાર પછી આપણે જે વિભાગ લીધો છે એ દ્વિઅંગી છે, અને એ દ્વિઅંગી જે વિભાગ છે, ડિવિઝન, તો એમાં બે જ અંગો છે. માત્ર સુકાયક સ્વરૂપ છે, એટલે કે એના સ્થાપન માટે મૂલાંગો હોય છે, અને પ્રકાશ સંશ્લેષણ અને ખોરાક બનાવવા માટે ફ્લેશી કે માંસલ પ્રકારના એના જે વાનસ્પતિક અંગો હોય છે તે છે. એટલા માટે આપણે એને દ્વિઅંગીમાં મૂકીએ છીએ. ત્યાર પછી આપણે વર્ગીકરણનો ચાર્ટ જોઈએ સ્લાઇડમાં. તો ત્રીજા નંબર ઉપર જે આવે છે એ ત્રીજા નંબર ઉપરનું એનું જે ઓર્ડર્સ છે, ક્લાસ હિપેટિકોપ્સિડા, ઓર્ડર માર્કેન્સિયલ્સ. તો સામાન્ય રીતે માર્કેન્સિયા વનસ્પતિથી આપણે બધા પરિચિત છીએ, પણ માર્કેન્સિયલ્સ જે ગોત્ર છે એ ગોત્ર માર્કેન્સિયલ્સની અંદર સમાવિષ્ટ જે દ્વિઅંગી વનસ્પતિઓ છે તે બધી દ્વિઅંગી વનસ્પતિઓ સામાન્ય રીતે સુકાઈ સ્વરૂપની દ્વિશાખી શાખા વિન્યાસ ધરાવતી હોય છે, અને એમાં સ્થાપન અને શોષણ માટે મૂલાંગોની રચના છે, અને પ્રકાશ સંશ્લેષણ માટે હરિતકણ છે. મધ્યમાં મધ્ય શિરા જોવા મળતી હોય છે, અને જમીન ઉપર ગુલાબવત વલય સ્વરૂપે અથવા તો દ્વિશાખી ડાયકોટોમસ બ્રાન્ચની અંદર વિકાસ પામે છે. એટલે એને આપણે માર્કેન્સિયલ્સ ગોત્રની અંદર મૂકીએ છીએ. એની ફેમિલી છે માર્કેન્સિયેસી છે. કુળ માર્કેન્સિયેસીની અંદર સમાવેશ પામતી જે વનસ્પતિઓ છે એના જે પ્રજનન અંગો છે, પ્રજનન અંગો વંધ્ય કોષો એટલે કે વાનસ્પતિક કોષોથી ઘેરાયેલા હોય ને વીંટળાયેલા હોય છે, એવી રચના જોવા મળતી હોય છે. એમાં નર અને માદા પ્રજનન અંગો છે. વાહક પેશીઓનો સંપૂર્ણ મિત્રો દ્વિઅંગીમાં અભાવ છે. આપ જાણો છો કે એને દ્વિઅંગીમાં વર્ગીકૃત કરી છે, એટલે માત્ર સુકાઈ અને મૂલાંગો છે. વાહક પેશીઓ વિકસિત થયેલી નથી હોતી, પરંતુ પાણીનો જે પ્રવાહ છે એક કોષમાંથી બીજા કોષની અંદર પ્રસરણ દ્વારા અને આશ્રુતિ દ્વારા અને જળ દાબ દ્વારા એક કોષમાંથી બીજા કોષમાં, તેમ સમગ્ર દેહની અંદર પાણી જે છે એ પાણી એક સરખા પ્રમાણમાં વહેંચાયેલું રહે છે. વાહક પેશી નથી, છતાં પણ અહીંયા પાણી જે છે એ પાણીનું મેનેજમેન્ટ બહુ સારી રીતે વિવિધ પ્રકારની આ પ્રોસેસ દ્વારા થતું જોવા મળે છે. એની જે ફેમિલી છે એ ફેમિલી માર્કેન્સિયેસી છે, અને પ્રજાતિ છે એ પ્લેઝિયોકાસ્મા છે. તો પ્લેઝિયોકાસ્મા નામની જે પ્રજાતિ છે એ પ્રજાતિનું નિવાસ સ્થાન, એનું સ્વરૂપ અને એના જુદા જુદા વિસ્તારમાં ફેલાવા ક્યાં થયેલા છે અને ક્યાં ઉગે છે તે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ કે એનું જે હેબિટાટ જે છે નિવાસ સ્થાન છે એ ક્યાં આવેલું છે. તો સામાન્ય રીતે આ દ્વિઅંગી જે વનસ્પતિઓ છે એ દ્વિઅંગી વનસ્પતિઓનું નિવાસ સ્થાન આમ જોવા જઈએ તો જ્યાં વધારે વરસાદ પડતો હોય તેવા ઉચ્ચ ઢોળાવોવાળા પ્રદેશોની અંદર જોવા મળતું હોય છે, પરંતુ પ્લેઝિયોકાસ્મા નામની જે વનસ્પતિ છે એ સામાન્ય રીતે શુષ્કોદ્ભિદ પ્રકારના એટલે કે મરુદ્ભિદ પ્રકારના જે લક્ષણો છે એ લક્ષણોને દર્શાવે છે. ભારતની અંદર અને આપણે ઓલ્ડ વર્લ્ડની વાત કરીએ તો એનું હેબિટ અને અકરન્સ જે છે એનું સ્વરૂપ અને ક્યાં મળે છે, તો 20 જેટલી પ્લેઝિયોકાસ્માની જે પ્રજાતિઓ છે એ પ્રજાતિઓ ઓલ ઓવર વર્લ્ડમાં ફેલાયેલી છે અને આપણને જોવા મળે છે. સામાન્ય રીતે ભારતની અંદર 10 જેટલી પ્રજાતિઓ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે એની કેટલી જાતિઓ, તો સામાન્ય રીતે આ બધી જાતિઓ છે ઝેરોમોર્ફિક છે. મિત્રો, મેં કહ્યું તે પ્રમાણે એ સામાન્ય રીતે મરુનિવાસી લક્ષણો ધરાવે છે અને મોર એડેપ્ટેડ ટુ ડ્રાયર હેબિટેટ્સ, એટલે એ શુષ્ક વાતાવરણમાં ખૂબ અનુકૂળતાપૂર્વક પોતાનું જીવન ધોરણ ટકાવી રાખે છે. પ્લેઝિયોકાસ્મા એપેન્ડિક્યુલેટમ જે છે એ સામાન્ય રીતે આપણા ભારતની અંદર સાઉથ ઇન્ડિયા જે છે પ્રદેશોમાં, ગુજરાતમાં, રાજસ્થાન અને MP મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોની અંદર ફેલાયેલી જોવા મળે છે. ત્યારબાદ જો આગળ આપણે જોઈએ તો હવે એનું મારે તમને વિગતવાર વર્ણન કરવાનું છે કે વેન્ટ્રલ વ્યૂ થેલસમાં કેવો છે અને ડોર્સલ વ્યૂ કેવો છે. આપ ફોટોગ્રાફની અંદર મિત્રો જોઈ શકો છો. સુકાઈ જે છે સુકાઈ રંગે લીલું છે અને સામાન્ય રીતે જમીનની ઉપર પથરાયેલું જોવા મળે છે. સુકાઈની ઉપરના ભાગે ક્યાંક ક્યાંક વચ્ચે ઉપસેલો ભાગ જોવા મળે છે. એ ઉપસેલો ભાગ મધ્ય શિરા તરીકે ઓળખાય છે અને એ મધ્ય શિરાઓ છે એ સામાન્ય રીતે સુકાઈને બે ભાગની અંદર વિભાજિત કરે છે. હવે ડાયકોટોમસ બ્રાન્ચની અંદર
આગળ ને આગળ વિભાજન થાય છે। આ વિભાજન અગ્ર ટોચ ઉપર આવેલા એના અગ્રીય વર્ધનશીલ કોષોના સતત કોષ વિભાજનના કારણે વૃદ્ધિ પામતો જોવા મળે છે। આ કોષ વિભાજન સતત અને કાયમ માટે ચાલુ રહેતા વાનસ્પતિક વૃદ્ધિ થતી આપણને જોવા મળે છે। પૃષ્ઠભાગ અને વક્ષભાગ એવા બે આપણને ભાગ જોવા મળે। એમાં આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ મિત્રો એ પૃષ્ઠભાગ છે। સૂર્યની દિશામાં આ ભાગ રહે છે એટલે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને આ વનસ્પતિ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવતો જોવા મળે છે। બીજી જે સ્લાઇડ આપણે આના પછીની બતાવું તો એ વક્ષ ભાગ છે, ડોર્સલ વ્યૂ વિથ રાઇઝોઇડ્સ। એટલે વક્ષ ભાગ જમીનને ટચ થયેલો હોય છે અને જમીનને અડેલા ભાગની ઉપર મૂલાંગો આપ જોઈ શકો છો કે ત્યાં આગળ પુષ્કળ પ્રમાણમાં રાઇઝોઇડ્સ જે રૂંછાદાર રચનાઓ જોવા મળે છે તે મૂલાંગોની છે। આ મૂલાંગો વનસ્પતિને સ્થાપન કરવાનું અને પાણીના શોષણ કરવાનું, કાર્બનિક ક્ષારોના શોષણ કરવાનું કાર્ય કરતા જોવા મળે છે। વક્ષ ભાગ સામાન્ય રીતે રંગે લીલો હોતો નથી, કારણ કે જમીનને ટચ થયેલો હોય એટલે સૂર્યપ્રકાશના કિરણો ત્યાં પહોંચતા ના હોય એટલે પ્રકાશ સંશ્લેષી વિસ્તાર ત્યાં વિકાસ પામતો નથી। આ રીતે વક્ષ ભાગ છે એમાં મૂલાંગો અને સલ્કોની રચના થયેલી જોવા મળે છે। મૂલાંગોના પ્રકારો અને સલ્કો જે છે એની વિશેની માહિતી આગળ તમને હું આપીશ। એના પછીની જે આપણે સ્લાઇડ છે એની અંદર જોઈ શકો મિત્રો કે થેલસ વિથ મેલ એન્ડ ફિમેલ રિસેપ્ટેકલનો ડોર્સલ વ્યૂ છે। તો આ પણ પૃષ્ઠ દેખાવ છે। પૃષ્ઠ દેખાવમાં પ્રજનન અંગોની જે ઉત્પત્તિ થયેલી હોય છે એ પ્રજનન અંગોની ઉત્પત્તિ થયેલી રચનાની સાથેની આ આકૃતિ આપને અહીંયા દર્શાવું છું। તો એમાં ફિમેલ રિસેપ્ટેકલ અને મેલ રિસેપ્ટેકલ પૃષ્ઠ બાજુએ સામાન્ય રીતે અગ્રીય કોષોથી થોડા નીચેની બાજુએ આવેલા જોવા મળે છે। આ પૃષ્ઠ દેખાવ એ સામાન્ય રીતે વાનસ્પતિક વૃદ્ધિ થયા બાદ જ્યારે પ્રજનનિક વૃદ્ધિ થાય ત્યારે એ પ્રજનન કોષો જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે રિસેપ્ટેકલની નિર્માણ થાય અને એ મધ્ય ભાગની અંદર આવી જતા હોય ત્યારની રચના જોવા મળે છે। અને મધ્ય ભાગની અંદર થોડા થોડા ભાગમાં સ્કેટર્ડ શિરાઓ વિસ્તરેલી જોવા મળે છે। એટલે કે જ્યારે વાનસ્પતિક વૃદ્ધિ ચરમસીમાએ પહોંચે અને પોતાનું જીવનચક્ર આગળ ચલાવવા માટે પ્રજનન અંગોની ઉત્પત્તિ થાય ત્યારની છે। બીજી સ્લાઇડ હવે આના પછીની હું તમને જે આકૃતિ બી ની અંદર બતાવું છું એ થેલસ વિથ રાઇઝોઇડ્સ એન્ડ એપેન્ડિક્યુલેટ સ્કેલ્સ એનો વેન્ટ્રલ વ્યૂ છે। એટલે આનો વક્ષ ભાગ છે। વક્ષ ભાગની અંદર સામાન્ય રીતે સલ્ક આવેલા હોય છે। આ જે સ્કેલ્સ છે એ સ્કેલ્સ મધ્ય શિરાની પાર્શ્વ બાજુએ વધારે પ્રમાણમાં છે અને એ બંને સ્કેલની હરોળની વચ્ચેની બાજુએ રાઇઝોઇડ્સ એટલે કે મૂલાંગો છે એ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે। આ જે સલ્કો છે એ સલ્કો સામાન્ય રીતે રક્ષણ કરવાનું, ભેજ શોષણ કરવાનું। રક્ષણ કોનું? તો અગ્રીય કોષો જે વૃદ્ધિ પામે છે ત્યાં વર્ધનશીલ બિંદુ છે અને એ વર્ધનશીલ કોષો જે છે એ કોષોનું રક્ષણ કરવા માટે આ સ્કેલ્સ આવેલા છે અને એ એનું રક્ષણ કરે છે। સાથે સાથે આ સ્કેલ ભેજ શોષણની ક્ષમતા પણ ધરાવે છે। એટલે ભેજનું શોષણ થઈ અને વનસ્પતિને પાણી જે છે એ પાણીનું માધ્યમ પૂરતા પ્રમાણમાં મળી રહે। કારણ કે જ્યારે દ્વિઅંગી વિકાસ પામે છે ત્યારે એ વિકસતી દ્વિઅંગીને પાણીની જરૂરિયાત વિશેષ રહે। આવા સમયે મૂલાંગો છે એ પાણીનો સોર્સ જે છે એ પૂરો પાડી શકવામાં જ્યારે અસમર્થ અથવા તો ઓછા ઉતરે છે, ઊણા ઉતરે, ત્યારે વધારાનું પાણી ક્યાંથી લાવવું? તો આ વધારાનું પાણી જે સલ્ક છે સલ્ક મારફતે મેળવવામાં આવે છે। આ સલ્કો રંગે જાંબલી રંગના હોય છે અને સામાન્ય રીતે વચ્ચે ખાંચ ધરાવે છે અને ઉપરની બાજુ ટોચે એપેન્ડિક્યુલેટ જેવી રચના ધરાવતા જોવા મળે છે। આ સલ્કો પોતાનું કાર્ય જ્યારે પૂરું થાય ત્યારે એ સલ્કો સુકાય અને ખરી પડતા હોય છે અને ફરી પાછા અગ્રીય વૃદ્ધિથી જેમ સુકાય આગળ વૃદ્ધિ પામતું જાય તેમ તેમ નવા નવા સલ્કોનું નિર્માણ થતું જાય છે। તો આ પ્રમાણે એ સલ્કો પોતાનું કાર્ય કરે છે, ઉત્પન્ન થાય છે અને કાર્ય પૂર્ણ થઈ ખરી પડે છે। જ્યારે મૂલાંગો છે તે કાયમી છે, એ પરમેનન્ટલી પોતાનું કાર્ય ચાલુ રાખે છે। નેક્સ્ટ જે સ્લાઇડ તમને બતાવું એમાં મિત્રો એની વિશિષ્ટ રચનાઓ જે છે વિશેષ એ મારે તમને બતાવી છે। તો સી આકૃતિ જે છે એપેન્ડિક્યુલેટ સ્કેલ કે સલ્કની આપણે જોઈ શકીએ છીએ। આ જે સલ્ક છે એ બહુકોષીય પ્રકારના મૃદુતક કોષોથી બનેલા હોય છે અને મૃદુતક કોષોથી બનેલો જે સલ્ક છે એ બહુકોષીય મધ્યમાંથી સાંકડો અને ઉપરના ભાગે અગ્રીય બાજુએ સેજ અણીદાર અને તલસ્થ ભાગે પહોળો અને સ્થાપિત થઈ શકેલો હોય છે। બાજુની આકૃતિ જે છે એ એરપોર અથવા તો હવાદાર છિદ્રથી બનેલી છે। જે સુકાઈની ઉપર આપણને નાના નાના છિદ્રો જોવા મળે છે, ટપકામય રચના, એ હવાદાર છિદ્ર છે। એ લગભગ 3 થી 7 વલયોની અંદર બની
અને 8 થી 10 કોષોની ઊભી હરોળ દરેક વલયમાં હોય છે અને એ દરેક વલયમાં 8 થી 10ની ઊભી હરોળથી બનતું એક આખું ચેમ્બર, પેલો કૂવો હોય ને કૂવો, એ ટાઈપની બાંધેલો કૂવાની રચના આપણે જોઈએ મિત્રો તો કેવું હોય, ઈંટોથી ફરતું બાંધેલું હોય એવું આપણને અહીંયા દેખાય છે. તો એ આખી પોરની રચના છે, છિદ્ર. તો એમાં હવાદાર છિદ્ર કહેવાય. વાતાવરણની હવા અંદર દાખલ થાય છે, જેમાંથી વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ જોઈતો હોય છે પ્રકાશ સંશ્લેષણ માટેનો, એ મળી રહે અને ઓક્સિજન છે એ રિલીઝ થાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ મિત્રો વાયુરંધ્રો ધરાવે છે, જ્યારે આ પ્રકારની દ્વિઅંગી વનસ્પતિઓ છે એમાં એરપોર અથવા તો હવાદાર છિદ્રોની રચના થયેલી હોય, જેના દ્વારા વનસ્પતિ હવાની આપ-લે કરી શકે. આના પછીની જે સ્લાઇડ છે એ મૂલાંગો વિશેની છે. તો આમાં આકૃતિ E અને G, ફર્સ્ટ નંબરની આકૃતિ અને થર્ડ નંબરની આકૃતિ આપ મિત્રો જોઈ શકો છો. મૂલાંગોનો એનલાર્જ કરેલો પોર્શન છે. આ મૂલાંગો બે પ્રકારના છે. દ્વિઅંગીમાં સામાન્ય રીતે બે પ્રકારના મૂલાંગો જોવા મળે. જે સરળ અને સાદા મૂલાંગો છે આકૃતિ E અને G માં દર્શાવેલા છે, જેને સાદા મૂલાંગો કહેવાય. એની દિવાલ જે છે અંદરની તરફની દિવાલ સ્મૂથ છે અને સીધી છે. જ્યારે બીજા નંબરની F અને H આકૃતિ છે, ચોથા નંબર ઉપર આવેલી અને બીજા નંબર ઉપર આવેલી, એ બંનેને ગાંઠાદાર મૂલાંગો કહેવાય છે. આ મૂલાંગોની અંદરની દિવાલ અંતરવલન પામી અને નાના નાના પ્રવર્ધો ઉત્પન્ન કરીને અંદર વૃદ્ધિ કરે, એટલે ગાંઠ જેવી રચનાઓ ઉત્પન્ન થાય છે અને એ ગાંઠ જેવી રચનાને લીધે જ આ મૂલાંગોને ગાંઠાદાર મૂલાંગો કહેવાય. તો બે આકૃતિઓ E અને F એ મૂલાંગો સીધા માઇક્રોસ્કોપમાં જોઈએ તો કેવા દેખાય એની છે, અને G અને H સાદા અને ગાંઠાદાર મૂલાંગોનો સેક્શન કે છેદ લેવામાં આવે તો કેવી દેખાય એ છે. એટલે F આકૃતિમાં ટપકા દેખાય તો એ ગાંઠાદાર મૂલાંગો છે, અને જો E આકૃતિમાં ટપકાઓ ના દેખાય તો એ સાદા મૂલાંગો છે તેવું આપણે કહી શકીએ. સામાન્ય રીતે સાદા મૂલાંગો પાણીના શોષણની સાથે સંકળાયેલા છે. એવી જ રીતે ગાંઠાદાર મૂલાંગો પાણીના શોષણ સાથે તો સંકળાયેલા જ છે, પરંતુ એ ભેજ શોષણ અને સંગ્રહ કરવાનું કામ પણ કરે છે. આ રીતે સ્થાપન શોષણ માટેના કાર્યો મૂલાંગોને ફાળવાયેલા છે. ત્યારબાદ હવે આપણે સુકાય થેલસ જે છે એની વિગતવાર આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ કે સુકાય જે છે એનું સ્ટ્રક્ચર કેવું છે. તો બાહ્ય રચનામાં મિત્રો મેં આપને જણાવ્યું કે સુકાઈનો જે પૃષ્ઠ દેખાવ છે, પૃષ્ઠ દેખાવ રંગે લીલો છે અને વક્ષ દેખાવ પર મૂલાંગો છે. બાકીનો જે મધ્ય ભાગ એ કેવો હશે એ આપણે જાણવું જરૂરી છે. તો અહીંયા જ્યારે સેક્શનનો વર્ટિકલ ટ્રાન્સવર્સ સેક્શન જ્યારે લેવામાં આવે છે સુકાઈનો, ત્યારે VTSની અંદર આપણને આ પ્રમાણે આકૃતિમાં રચના છે એ પ્રમાણે જોવા મળે. મિત્રો અહીંયા બે પોર્શન કે બે ભાગ આપણને જુદા જુદા જોવા મળે છે. એમાં ઉપરનો જે ભાગ છે પ્રદેશ, એ રાઇટ હેન્ડ સાઈડ ઉપર લાંબી લીટીની બાજુમાં લખેલું છે કે પ્રકાશ સંશ્લેષી વિસ્તાર છે, ફોટોસિન્થેટિક રિજિયન છે, અને નીચેનો જે રિજિયન છે એને સ્ટોરેજ રિજિયન કહેવામાં આવે છે, જેમાં સંગ્રાહક પ્રદેશ તરીકે એ ભાગ ઓળખાય છે. ફોટોસિન્થેટિક રિજિયન પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. હવે આ બંને પ્રદેશો જે છે એ પ્રદેશો અધિસ્તરથી ઘેરાયેલા છે. સૌથી ઉપર ડાબી બાજુએ નામકરણમાં અપર એપિડર્મિસ લખેલું છે, જે ઉપરનું અધિસ્તર દર્શાવે છે, ઉપરી અધિસ્તર કહેવાય છે. એ મૃદુતક કોષોના પીપ જેવા લાંબા કોષોનું બનેલું હોય અને એ અધિસ્તર સળંગ ન હોતા થોડે અંતરે એરપોર કે હવાદાર છિદ્ર ધરાવે છે. એમાં મિડલ પોર્શન જે છે મધ્ય ભાગમાં એરપોર બતાવેલું છે, અને એરપોરની નીચે એર ચેમ્બર છે. જમણી બાજુના કોર્નર ઉપર જે નામકરણ છે એર ચેમ્બર, તો એર ચેમ્બર આપણને જમણી બાજુએથી જે લીટી કરેલી છે નામકરણમાં ત્યાં જોવા મળે છે. હવે એ જ આકૃતિની અંદર આપણે જોઈએ કે પેલું જે એર ચેમ્બર છે, એર ચેમ્બરની ઉપર એરપોર છે, જેની આગળ આપણે રચના તમને મેં સમજાવી. એ એરપોર હવાના અવર જવર માટેનું કામ કરે. ત્યાં નીચે તમે જોઈ શકો છો ખાલી જગ્યા છે. પ્રકાશ સંશ્લેષણના તંતુઓ વિકાસ પામેલા નથી, કારણ કે હવાની અવર જવર માટે જગ્યા જોઈશે. બીજો જે વિસ્તાર છે એ પ્રકાશ સંશ્લેષણીય પ્રદેશ. તો આ વિસ્તારના કોષો ગોળાકારના મૃદુતક પેશી ધરાવતા કોષો છે અને શાખિત પ્રકારના તંતુઓ ધરાવે છે. આ સમગ્ર તંતુઓ જે છે એ બધા ખીચોખીચ નથી ગોઠવાયેલા, પરંતુ સ્પેસ કે અવકાશ ધરાવતા જોવા મળે. બાજુની એનલાર્જ આકૃતિની અંદર આપ મિત્રો પોઇન્ટરથી જોઈ શકો છો કે દરેક મૃદુતક કોષની અંદર ટપકા સ્વરૂપે દર્શાવેલો હરિતકણ છે. એવા અસંખ્ય હરિતકણો આવેલા છે જે પરિઘ બાજુએ ગોઠવાયેલા હોય છે, અને આવા પ્રકાશ સંશ્લેષણીય શાખિત પ્રકારના તંતુઓ પોતાની વચ્ચે થોડી જગ્યાઓ પણ રાખે છે, જેથી કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા વાયુઓની આપ-લે પણ આસાનીથી થઈ શકે.
અંતિમ સ્તર જે છે નીચેનું, એ અંતિમ સ્તર મૃદુતક પેશીને બનેલી હરિતકણોત્તક પેશી જે છે એનું છેલ્લું અને પછીનો વિસ્તાર છે સંગ્રાહક પ્રદેશ. તો મિત્રો આ લાંબો વિસ્તાર જે છે, લાંબો વિસ્તાર સંગ્રાહક પ્રદેશ તરીકે ઓળખાય છે. એનું નામ છે તેવા તેના ગુણ છે. એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ખોરાક બનાવવામાં આવે છે, સ્ટાર્ચ વગેરે, એ ખોરાકનો સંગ્રહ આ વિસ્તારમાં થાય છે. આ વિસ્તારના કોષો બહુકોણીય આકારના છે, મૃદુતક પેશીથી બનેલા છે અને આંતરકોષીય અવકાશ ધરાવતા નથી, એટલે કે ખીચોખીચ ગોઠવાયેલા જોવા મળે છે. જ્યારે સ્ટાર્ચની ઉત્પત્તિ થાય ત્યારે તે નીચેના વિસ્તારમાં ગતિ કરે છે, પ્રસરણ કરી અને નીચે ગોઠવાય છે. એટલે આ બધા જ જે કોષો છે તેમાં મંડકણો, સ્ટાર્ચના કણો પણ આવેલા છે અને એ ખોરાકની જ્યારે જરૂર પડે વનસ્પતિને ત્યારે ફરીથી એ ખોરાકનું વિઘટન કરી એમાંથી શક્તિ પ્રાપ્ત કરે અને વૃદ્ધિ અને વિકાસના કાર્યોમાં આ ખોરાક વપરાય છે. નીચેનું જે સ્તર છે મૃદુતકનું, એને આપણે લોઅર એપિડર્મિસ કે અધસ્તર તરીકે ઓળખાવીશું. આ જે સ્તર છે તે જમીનની તરફ રહેલું છે. મૃદુતક પેશીનું એક જ સ્તરનું બનેલું છે અને જમીનને ટચ થયેલું હોય એ જ સ્તરમાંથી, એ જ સ્તરના કોષોમાંથી કેટલાક કોષો લાંબી વૃદ્ધિ કરે છે બહારની બાજુએ અને મૂલાંગોની રચના કરે છે. આ મૂલાંગો બે પ્રકારના છે, જેમાં સાદા મૂલાંગો અને ગાંઠાદાર મૂલાંગો આવે. અને મિત્રો સલ્કની ઉત્પત્તિ પણ આ જ અધિસ્તરમાંથી થયેલી જોવા મળે છે. તો સુકાઈ જે છે એ સુકાઈ વિવિધ વિસ્તારોમાં ફેલાયેલું અને અંદરની બાજુએ ખૂબ જ માંસલ આ મૃદુતક પ્રકારના જે કોષો છે એ મૃદુતક પ્રકારના કોષોને કારણે જોવા મળે છે. તો પ્રકાશ સંશ્લેષણીય વિસ્તાર પ્રકાશ સંશ્લેષણ કરે, સંગ્રાહક વિસ્તાર સંગ્રહ કરે. બંને અધિસ્તરો ઉપરથી અને નીચેથી એને બંને બાજુથી આકાર આપવાનું કામ કરે છે. ત્યાર પછીની આપણે મિત્રો આગળ સ્લાઇડ જોઈએ અભ્યાસની અંદર. તો રિપ્રોડક્શન જે છે એ રિપ્રોડક્શનની વાત કરું તો સામાન્ય રીતે જે પ્લાઝિયોકાસ્ટમાં છે એના જીવનચક્રમાં બે અવસ્થા મુખ્ય હોય છે. મિત્રો અહીંયા જે બે અવસ્થા મુખ્ય હોય છે એની અંદર એક અવસ્થા છે એને આપણે કહીએ છીએ જન્યુજનક અવસ્થા અને બીજી અવસ્થાને કહીએ છીએ બીજાણુજનક અવસ્થા. તો જન્યુજનક અવસ્થા છે તે ખૂબ લાંબી છે, લાંબો સમયકાળ દર્શાવે છે અને સુકાઈ જે તમને આગળ મેં બતાવ્યું એ પ્રમાણે સુકાયક સ્વરૂપ છે અને સુકાઈ દ્વારા એની વૃદ્ધિ અને વિકાસ થાય જન્યુજનક અવસ્થા છે. જન્યુજનક અવસ્થા જ્યારે પૂરી થાય ત્યારે બીજાણુજનક અવસ્થા શરૂ થાય છે. અહીંયા આપણે રિપ્રોડક્શનની વાત કરીએ તો પ્લેજિયોકાસ્ટમાં જે છે એ પ્લેજિયોકાસ્ટમાંની અંદર વાનસ્પતિક અને લિંગી એવા બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે. વેજીટેટિવ રિપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન મેથડ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે વેજીટેટિવ રિપ્રોડક્શન છે, વાનસ્પતિક પ્રજનન, એ બધી જ વનસ્પતિઓની માફક અહીંયા પણ જોવા મળતું હોય છે, પણ પ્લાઝિયોકાસ્ટમાંની અંદર થોડુંક જુદા પ્રકારે જોવા મળે છે. જેમ કે પ્લાઝિયોકાસ્ટમાંનું સુકાઈ હોય એ સુકાઈના અગ્રભાગે એક આગંતુક કલિકા ઉત્પન્ન થાય છે. એ આગંતુક શાખા તરીકે ઓળખાય અને આગંતુક શાખા તરીકે વૃદ્ધિ અને વિકાસ પામે અગ્રબાજુએથી અને એ પછી જમીન ઉપર ખરી પડે છે અને જમીન ઉપર ખરી પડ્યા પછી છૂટા પડ્યા પછી તે જમીનની સાથે સંપર્કમાં આવીને પહેલાં મૂલાંગો ઉત્પન્ન કરે અને ત્યાં એનું સ્થાપન થાય અને પાણીનું શોષણ થઈ અને નવો સુકાઈ બનાવે છે. આ એડવેન્ટિશિયસ જે બ્રાન્ચ છે, આગંતુક શાખાઓ, એ અહીંયા જોવા મળે. જ્યારે બીજા પ્રકારનું જે પ્રજનન છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. એને સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ખાસ કરીને બે પ્રકારના સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ અંગો ઉત્પન્ન થાય છે. તો દ્વિઅંગી જે વનસ્પતિઓ છે એમાં ખાસ કરીને પ્લાઝિયોકાસ્ટમાં હોમોથેલિક છે. હોમોથેલિક એટલે એક જ પ્રકારનું જે સુકાઈ હોય એની અંદર બંને પ્રકારના પ્રજનન અંગો ઉત્પન્ન થયેલા હોય એવી એક સ્પીસીસ પ્લાઝિયોકાસ્ટમાં એપેન્ડિક્યુલેટમ છે. જ્યારે બીજું પ્રકારનું સુકાઈ હિટ્રોથેલિક એટલે એમાં નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા સુકાઈ ઉપર ઉત્પન્ન થતા હોય છે. એ ખાસ કરીને પ્લેજિયોકાસ્ટમાં આર્ટિક્યુલેટમ નામની જે સ્પીસીસ છે એની અંદર જોવા મળે. એટલે હોમોથેલિક અને હિટ્રોથેલિક બંને પ્રકારની વનસ્પતિઓ પ્લાઝિયોકાસ્ટમાં છે. એક જ સુકાઈ ઉપર બંને પ્રજનન અંગો ઉત્પન્ન થાય અથવા તો જુદા જુદા સુકાઈ ઉપર ઉત્પન્ન થાય છે. પ્લાઝિયોકાસ્ટમાંની અંદર ઉત્પન્ન થતા પ્રજનન અંગો જે છે એ એના સ્પેશિયલ નામ સાથે જોડાયેલા છે અને એને રિસેપ્ટેકલ તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટતા અહીંયા એ છે કે સામાન્ય રીતે આપણે દ્વિઅંગીમાં અત્યાર સુધી જે ભણ્યા છીએ એમાં પ્રજનન અંગોની જ્યારે વાત કરીએ ત્યારે આપણે એમાં નર પ્રજનન અંગને આપણે પુંજન્યુધાનીધર અને સ્ત્રીજન્યુધાનીધર એવા નામોથી નવાજીએ છીએ. જ્યારે પ્લેઝિયોકાસ્ટમાંની જ્યારે વાત કરું તો એની અંદર નર રિસેપ્ટેકલ અને માદા રિસેપ્ટેકલ એવા બે નામથી એને નવાજવામાં આવે છે. એ એની વિશિષ્ટતા છે, મેલ રિસેપ્ટેકલ અને ફિમેલ રિસેપ્ટેકલ. હવે આપણે એની આગળની સ્લાઇડ જોઈએ અને એની વિશિષ્ટ રચનાઓ કેવી છે એ જોઈએ. સામાન્ય રીતે મેલ રિસેપ્ટેકલ જે છે, નર પ્રજનન અંગ છે, એ અગ્રભાગે ઉત્પન્ન થતો હોય છે, પણ
અહીંયા અગ્રીય કોષો છે તે ભાગ લેતા નથી. શામાં? નર રિસેપ્ટેકલના કે મેલ રિસેપ્ટેકલની ઉત્પત્તિમાં ભાગ લેતા નથી, પરંતુ એના ડેરિવેટિવ્સ જે કોષો હોય છે, પાછળના વ્યુત્પન્ન કોષો હોય, એ વ્યુત્પન્ન કોષો મેલ રિસેપ્ટેકલના નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. આ મેલ રિસેપ્ટેકલની ઉત્પત્તિ સતત કોષ વિભાજન થઈ અને એ અગ્રીય ખાંચથી સેજ નીચેના ભાગે ઉત્પન્ન થાય. જ્યારે અગ્રીય વર્ધનશીલ કોષો પોતાની આગળ વૃદ્ધિ ચાલુ જ રાખે, એના પરિણામે શું થાય કે અગ્રીય વૃદ્ધિ અટકતી નથી અને મેલ રિસેપ્ટેકલ જેવા પ્રજનન અંગોનું નિર્માણ પણ થાય છે. એટલે અગ્રીય બાજુથી થોડા નીચે, હવે જ્યારે વાનસ્પતિક વૃદ્ધિ ચાલુ હોય ત્યારે પેલું સુકાય આગળ ને આગળ વધે જાય, એટલે પેલા નર રિસેપ્ટેકલ છે એનું સ્થાન મધ્યમાં આવે છે. ધીમે ધીમે સુકાઈની ઉપર મધ્યની અંદર આપણને આ મેલ રિસેપ્ટેકલ જોવા મળે, અને એ મેલ રિસેપ્ટેકલ જે છે એ ઘોડાની નાળ જેવા આકારના હોય અને અંદર ખૂંપેલા હોય. આકૃતિની અંદર આપ જોઈ શકો કે સામાન્ય રીતે એક કોષ છે એની બંને બાજુએ વૃદ્ધિ થાય એટલે આપણને એ ઘોડાની નાળ જેવો આકાર બનાવતો હોય તેવો લાગે, અને આખું રિસેપ્ટેકલ છે તે અદંડી પ્રકારનું છે અને સુકાઈની અંદર ખૂંપેલું હોય અંદરની તરફ, એટલે લંબગોળ કપ જેવી રચના આપણને જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકોના મત પ્રમાણે એવું કહેવાય છે કે આ જે રિસેપ્ટેકલ છે એ રિસેપ્ટેકલ બંને બાજુએ કોષોના વિભાજનના કારણે ઉત્પન્ન થાય છે, અને કેટલાક વૈજ્ઞાનિકો એવું માને છે કે એ બંને પ્રકારના વિભાજનને બદલે માત્ર એક કોષમાંથી એનો ચોક્કસ આકાર જે છે એ આકારનું સર્જન થાય છે. એટલે આવા મતભેદો વૈજ્ઞાનિકોની અંદર છે, પરંતુ એની સાબિતી હજુ સુધી આપણે જાણી શક્યા નથી. પરંતુ એનો વિકાસ ઘોડાની નાળ જેવો થાય. અદંડી રચના હોવાને લઈ અને એ સુકાઈની બહાર માત્ર ઉપસેલી ખાંચ જેવી રચના જોવા મળતી હોય, બાકીનો મોટો ભાગ અંદર હોય છે. આપણે જેમ આઈસબર્ગની વાત કરીએ છીએ મિત્રો, એ ટાઈપનું છે. આઈસબર્ગની ટોચ પાણીની ઉપર દેખાય પણ એનો બાકીનો ભાગ 80% નીચે પાણીમાં હોય, એના જેવું છે. મેલ રિસેપ્ટેકલ માત્ર ઉપર આપણને ઉપસેલી નાનકડી ફોલ્ડી જેવી રચના દેખાય પણ એનો સમગ્ર ભાગ નીચેની તરફ હોય છે. આ મેલ રિસેપ્ટેકલની અંદર પૂજન્યુધાની જે છે, બાજુની આકૃતિ છે, એ પૂજન્યુધાનીનું કોટર આવેલું છે અને એ કોટરની અંદર લંબગોળ આકારની પૂજન્યુધાની વિકાસ પામે છે. સૌથી નીચેથી મિત્રો આપણે નામકરણ જોતા જઈએ તો એન્થેરેડિયલ સ્ટોક જે છે એ બહુકોષીય પ્રકારનો ખૂબ જ નાનો દંડ છે, જે 3 થી 4 કોષોનો બનેલો છે અને સુકાઈની અંદર ખૂંપેલો છે, અને વિકાસ પામતી પૂજન્યુધાનીઓ અને પોષક પદાર્થો અને પાણી જે છે એની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એ દંડની રચના થયેલી છે. સેકન્ડ જે નામકરણમાં એન્થેરિડિયમ ઓવલ શેપ અથવા તો લંબગોળ જેવા આકારનું બનેલું એક આખું ચેમ્બર છે, અને ચેમ્બરની અંદર એમાં પૂજન્યુના કોષો આવેલા હોય, પરંતુ એની જે દિવાલ છે એ દિવાલ મૃદુતક પેશીના લંબગોળ આકારના કોષોથી બનેલી જોવા મળે છે. ત્યારબાદ જે એન્થેરેડિયલ સેલ્સ છે એ બધા આ લંબગોળ રચનાની અંદર આવેલા છે, જેને આપણે પૂજન્યુ માતૃકોષ તરીકે ઓળખાવીશું. અને આ પૂજન્યુ માતૃકોષો જે છે એ માતૃકોષો સમૂહમાં વિભાજન પામે છે, અર્ધીકરણથી વિભાજન થાય અને એના કારણે એકકીય પ્રકારના અસંખ્ય કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે, અને દરેક કોષ કેન્દ્રો પોતાની આસપાસ કોષ રસ, કોષ કેન્દ્ર, કોષ દિવાલ ધરાવે છે, અને નાના નાના કોષોની અંદર અસંખ્ય આવા પૂજન્યુ માતૃકોષો જે છે એ પૂજન્યુ માતૃકોષો આવેલા હોય. સમગ્ર રચના જેકેટની અંદર એ રક્ષાયેલી છે. જેકેટનું આવરણ એટલે કે જે પૂજન્યુધાનીનું જેકેટ આવરણ છે એ મજબૂત હોય એટલે અંદરની બાજુ વિકાસ પામતા ચલપૂજન્યુ માતૃકોષો છે એને રક્ષણ આપવાનું કામ કરે છે અને પોષણ આપવાનું કામ કરે છે. જે પૂજન્યુધાનીની બાજુની રચના જે ખાલી રહી જતી હોય, જેને એન્થેરેડિયલ કેવિટી અથવા તો પૂજન્યુધાની કોટર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં થોડોક ભાગ કોષો વગરનો હોય છે, એ ચેમ્બર જે છે એ ચેમ્બર ખાલી રહેતું હોય છે, અને સૌથી ઉપર ટોચ ઉપર એન્થેરેડિયલ પોર આવેલું છે, જેને પૂજન્યુધાનીનું છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાંથી ચલપૂજન્યુઓ છે એ ચલપૂજન્યુઓ વિકાસ પામે છે. અંદરની બાજુએ જે ચલપૂજન્યુઓ વિકાસ પામે છે એ ચલપૂજન્યુઓ દ્વિપક્ષમીય હોય છે. મિત્રો, ટેલિટોપ કેમેરાની એક આકૃતિ છે આપની સમક્ષ હું અત્યારે બતાવું, તો આપ ત્યાં ટેલિટોપ કેમેરાની જે ફિગર છે એમાં નજર કરશો તો અહીંયા ચલપૂજન્યુ કોમા જેવા આકારનું છે, એટલે સર્પિલ આકારનું છે. એની ટોચ ઉપર 2 પક્ષમો આવેલા છે, બંને પક્ષમો સરખી લંબાઈના છે, અને આ ચલપૂજન્યુ અંદરની બાજુએ એક કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ રસ ધરાવે છે, અને કેટલાક પોષક તત્વો સાથે એની બાહ્ય દિવાલ આવેલી હોય છે. આવા ચલપૂજન્યુઓ સર્પિલ જેવા આકારના વિકાસ પામે છે. જે મિત્રો આપણે સ્લાઇડની અંદર જોઈએ કે ક્યાં વિકાસ પામે છે, તો સ્લાઇડની અંદર જે ચેમ્બર છે એ ચેમ્બર જે છે ચેમ્બરની અંદર
ચલપૂજન્યુઓ પરિપક્વ અવસ્થાએ અંદર બધા જ વિકાસ પામે. હવે એ જ્યારે વિકાસ પામે ત્યારે અંદરની જે પેલી ઝિગઝાગ દિવાલ છે એ દિવાલો નષ્ટ થાય છે, એ દિવાલો ઓગળી જાય છે. ચલપૂજન્યુઓ જે ચોરસ આકારના છે એ બધા પરિવર્તિત થઈ અને સર્પિલ આકારના બને છે, અને સર્પિલ આકારના બન્યા બાદ બધા જ અસંખ્ય ચલપૂજન્યુઓનો જથ્થો જે છે એ જથ્થો આખા કોટરની અંદર કે ચેમ્બરની અંદર ચેમ્બરને ભરી દે છે, અને પક્ષમલ હોવાના કારણે બધા અંદર હવે પ્રચલન પણ કરી શકે છે, કારણ કે પક્ષમોનું કાર્ય પ્રચલન કરવાનું છે મિત્રો, એટલે પ્રચલનની પ્રક્રિયા પણ ચાલુ થશે. નેક્સ્ટ આપણે જોઈએ કે હવે આગળ જતાં કઈ પ્રોસેસ થશે. તો પહેલાં હવે એનું સ્ફોટન થવું જરૂરી છે. તો ડેહિશન ઓફ એન્થેરિડિયમ. તો જ્યારે ચલપૂજન્યુઓ વિકાસ પામી ગયા છે ત્યારે હવે એની જે અગ્રસ્ત દિવાલ જે પોર છે એ પોરની ઉપર ઢાંકણ કોષો આવેલા છે, અને એ ઢાંકણ કોષો જે છે એ ઢાંકણ કોષો ખુલવા જરૂરી છે. જો ખુલે તો જ અંદરથી ચલપૂજન્યુઓ બહાર આવી શકે. તો મિત્રો અંદરની જે ચલપૂજન્યુનું કોટર છે એન્થેરિડિયમનું, એ કોટરની દિવાલોની અંદર જ્યારે બાજુની દિવાલો ઓગળી જવાથી શ્લેષ્મ ભરાય છે, અને શ્લેષ્મ ભરાવાના કારણે એની સાંદ્રતા વધે છે, જેથી આજુબાજુના કોષોનું પાણી અંદર દાખલ થાય છે. અંદર દાખલ થાય એટલે પાણીનો ભરાવો થતાં એ ઉપરની બાજુએ દબાણ કરે છે. હવે દબાણ થતાં જે કોષો નબળા હોય એ તૂટવાની શરૂઆત કરે, અને સામાન્ય રીતે પૂજન્યુ ધાની જે છે પૂજન્યુ ધાનીની રચના જેવી હોય છે કે જે એરપોર ઉપર ટોચ પર આવેલું હતું તે જ કોષો નબળા હોય અને તે કોષો ઉપર દબાણ આવતા એ તૂટી જાય છે, અને તેને ચલપૂજન્યુ મુક્ત કરવાનો માર્ગ કહેવાય. અને આ પ્રકારે કોષો તૂટવાની જે પ્રક્રિયા છે એને આપણે પૂજન્યુ ધાનીના સ્ફોટન તરીકે ઓળખાવીએ છીએ. હવે મિત્રો પૂજન્યુ ધાનીનું સ્ફોટન થાય એટલે એ છિદ્ર ખુલ્લું થાય, એ પાણી એના સંપર્કમાં આવે અથવા તો વાતાવરણના જે ઝાકળ બિંદુઓ છે એના સંપર્કમાં આવે એટલે એ સુકાઈ ઉપર પડેલું પાણી જે છે ચલપૂજન્યુને પ્રચલન માટેનું માધ્યમ બની જાય છે, અને એની સાથે પાણી જે મળે ત્યારે એ શ્લેષ્મ ઓગળી જાય, અને શ્લેષ્મ ઓગળવાથી પણ એ ચલપૂજન્યુ એમાં પ્રચલન કરે છે. તો એ પ્રચલન કરતાં હવે એની સાથે વિકાસ પામતા ફિમેલ રિસેપ્ટેકલ જે છે એમની નજીક જવા માટે પ્રયત્ન કરશે. તો હવે આપણે સેકન્ડ પાર્ટની અંદર ફિમેલ રિસેપ્ટેકલ જોઈએ. તો આ નેક્સ્ટ સ્લાઇડ આપણને જે બતાવી છે એ ફિમેલ રિસેપ્ટેકલની છે કે જે માદા પ્રજનનક અથવા તો સ્ત્રીજન્યુ ધાની તરીકે ઓળખાવીએ છીએ. ફિમેલ રિસેપ્ટેકલ સદંડી છે. આપણે મિત્રો નામ નીચે જોઈએ સ્ટોક લખેલું છે, તો એ દંડ જેવી રચના ધરાવે છે, અને સુકાઈની બહારની બાજુએ તે આપણને જોવા મળે છે, થોડી વૃદ્ધિ કરે છે. આ ફિમેલ રિસેપ્ટેકલની ઉત્પત્તિ પણ અગ્રીય કોષોમાં વર્ધનશીલ કોષોના વિભાજનથી ઉત્પન્ન થયેલા ડેરિવેટિવ્સ સેલ જે હોય છે એ ડેરિવેટિવ્સ વ્યુત્પન્ન કોષો જે હોય એનાથી જ ઉત્પન્ન થાય છે, અને અગ્રીય વૃદ્ધિ ચાલુ રહે છે. એટલે ફિમેલ રિસેપ્ટેકલ પણ સામાન્ય રીતે સુકાઈની મધ્યમાં અથવા તો અગ્રભાગની નજીક જોવા મળે છે. એ રિસેપ્ટેકલ છે એ સામાન્ય રીતે 3 થી 7 લોબ ધરાવે છે, એટલે કે આવી બહિર્ગોળ ઉપસેલી રચનાઓ જોવા મળે આપણને, અને એ બહિર્ગોળ ઉપસેલી રચનાઓ સુકાઈની બહાર સદંડી રચનાઓની સાથે જોવા મળે. એની સેક્શન વાઇઝ રચના જે છે એ પણ સામાન્ય રીતે સુકાઈ જેવી જ છે, અને બાજુની અંદર આપણે જે બતાવ્યું છે એ સ્ત્રીજન્યુ ધાની છે. મિત્રો અહીંયા ફિમેલ રિસેપ્ટેકલની અંદર 3 થી માંડી અને 10 કે 9 જેટલા લોબ્સ જોવા મળતા હોય, અને દરેક લોબ્સની અંદર એક સ્ત્રીજન્યુ ધાની આવેલી હોય છે. સ્ત્રીજન્યુ ધાની જ્યારે યંગ સ્ટેજમાં હોય ત્યારે એની નેક ઉપર રહેતી હોય છે, અને એગનો ભાગ છે તે અંદરની તરફ રહેતો હોય છે, ખૂંપેલો રહેતો હોય છે. એટલે સમગ્ર સૂર્યપ્રકાશની દિશામાં જે આકૃતિ બતાવી છે એવી જ રીતે જોવા મળે. સ્ત્રીજન્યુ ધાનીના મુખ્ય 2 ભાગ છે. રાઇટ હેન્ડ સાઇડની અંદર આપણે જે નામકરણ કરેલું છે નેક, એ નેકનો ભાગ છે એ ઉપરથી નીચે સુધી આવે એને નેક કહેવાય, ગ્રીવા, અને એના પછીનો જે ગોળાકાર ભાગ છે ફૂલેલો એને વેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર સ્ત્રીજન્યુ ધાની મિત્રો ચંબુ જેવો આકાર ધરાવે છે. કેમેસ્ટ્રીમાં તમે જે ફ્લાસ્ક જેને કહો છો રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, એટલે કે ચંબુ જેવી રચના છે, ઉપરથી જે સાંકડી હોય અને પછી નીચે આવતા એ ગોળ આકાર રચના ધારણ કરે, એવા 2 ભાગ છે. સૌથી ઉપર નેક કેનાલ સેલ છે જે લગભગ 7 થી 8ની સંખ્યાની હરોળમાં આવેલા છે, જેને આપણે ગ્રીવા કુલ્યા કોષ કહીએ છીએ, અને બીજો એક કોષ વેન્ટર કેનાલ સેલ છે જે સિંગલ છે, જેને આપણે ધાની કુલ્યા કોષ કહીશું, અને છેલ્લે અંડકોષ અથવા તો એગ સેલ અથવા તો ઉસ્પિયર જેને કહેવામાં આવે છે તે અંડકોષ સૌથી નીચે પહોળા ફૂલેલા ભાગની અંદર આવેલો હોય છે. સમગ્ર સ્ત્રીજન્યુ ધાની તમે જો મૃતક કોષોથી આવરિત જેકેટ લેયરની અંદર એ સુરક્ષિત થયેલી હોય છે. ટોચની ઉપર
સૌથી ઉપર ટોચે ઢાંકણ કોષો હોય છે, જે 4ની સંખ્યામાં આવેલા હોય છે. સેક્શનમાં આપણને 2 દેખાય, બાકી 3 ડાયમેન્શનમાં બીજા 2 પાછળ હોય. એટલે 4 કોષોથી આ સમગ્ર સ્ત્રીજન્યુ ધાનીની નળાકાર અને નીચે ચંબુ જેવી ફૂલેલી રચના છે તે રક્ષાયેલી હોય છે. હવે પરિપક્વ અવસ્થા જ્યારે આવે ત્યારે શું થાય? તો મિત્રો, અહીંયા જ્યારે સ્ત્રીજન્યુ ધાની પરિપક્વ થાય ત્યારે અંદર આવેલા નેક કેનાલ સેલ, ગ્રીવા કુલ્યા કોષ અને વેન્ટ્રલ કેનાલ સેલ, અંડધાની કુલ્યા કોષ, એની દિવાલ ઓગળી જાય છે અને એ કોષોનો નાશ થાય છે. કોષોનો નાશ થવાથી સામાન્ય રીતે આખી જે ગ્રીવા છે, ગ્રીવા શ્લેષ્મથી ભરાઈ જાય છે. અને અહીંયા પણ મિત્રો, જેમ પુજન્યુ ધાનીની વાત કરી હતી એ જ પ્રમાણે સ્ત્રીજન્યુ ધાનીની જે ગ્રીવા છે એ ગ્રીવામાં શ્લેષ્મ ભરાવાના કારણે ત્યાં આશ્રુતિની ઘટના થાય છે અને ત્યાં પ્રસરણની ઘટના થાય છે. વધારે સાંદ્રતા ધરાવતું આવું શ્લેષ્મ આજુબાજુના કોષોમાંથી પાણીને ખેંચે છે અને ખેંચવાથી પાણી આખી ગ્રીવામાં ભરાય છે. મિત્રો, અંડકોષ તો માત્ર એક જ રહે છે. અંડકોષ અર્ધીકરણથી વિભાજન પામીને 4 કોષ બનાવે, પણ આ 4માંથી 3 નાશ પામે, એક કોષ વિકસે છે અને એ કદમાં મોટો બની અને પરિપક્વ અંડકોષ બને. હવે જે અંદર શ્લેષ્મને કારણે પાણી ભરાયું એટલે ઢાંકણ કોષ જે 4 હતા એ 4 ઢાંકણ કોષ દબાણના કારણે ખુલી જાય. હવે તમે સમજ્યા હશો કે પુજન્યુ ધાનીનો જે વિકાસ થયો, પુજન્યુ ધાનીનું સ્ફોટન થયું અને એમાંથી જે સર્પિલ આકારના ચલપુજન્યુઓ મિત્રો મુક્ત થયા, એ ક્યાં જશે? હવે પેલી સ્ત્રીજન્યુ ધાનીની ગ્રીવા જે ખુલ્લી થઈ અને જ્યાં શ્લેષ્મ ભરેલું છે ત્યાં જશે. કઈ રીતે જશે? તો ફલન જે છે એ ફલન ક્રિયા માટે મિત્રો પાણી આવશ્યક છે. દ્વિઅંગી વનસ્પતિઓનું ફલન ત્યારે જ શક્ય બને જ્યારે એમને પાણીનું માધ્યમ મળે, કારણ કે એના પ્રજનન કોષો છે એ પ્રચલન કરે છે અને પ્રચલન કરીને પછી જાય છે. એટલા માટે એને કોઈ હવાનું માધ્યમ જરૂર નથી, માત્ર પાણી. વરસાદનું ટીપું હોય, ઝાકળ બિંદુ હોય અથવા તો પાણીનો પ્રવાહ હોય તો એના માટે પૂરતો છે. અને એ પાણી દ્વારા પ્રચલન થઈ અને સીધા સ્ત્રીજન્યુ ધાનીની ગ્રીવા સુધી ચલપુજન્યુઓ એમાં પ્રચલન કરીને જાય છે. હવે આવું કેમ બને? તો વિશિષ્ટ પ્રકારનું જે રસાયણ છે મેલિક એસિડ, એ મેલિક એસિડ ગ્રીવાના જે અંદર ઉત્પન્ન થયેલું શ્લેષ્મ છે એમાં છે અને મેલિક એસિડના કારણે આકર્ષાય છે. આવા વિવિધ પ્રકારના રસાયણોને લીધે જ્યારે ચલપુજન્યુઓ આકર્ષાતા હોય તો એવી ઘટનાને મિત્રો આપણે રસાયનાવર્તના કહીએ. આવા બધા પ્રશ્નો એક માર્કમાં ઘણી વખત પૂછાતા હોય છે, તો બહુ ઉપયોગી પણ આપણને સાબિત થાય મિત્રો. તો એ રસાયનાવર્તનાને કારણે ચલપુજન્યુઓ જે છે એ ચલપુજન્યુઓ પ્રચલન કરી અને અંડધાની સુધી જાય છે. હવે અંડધાનીની ગ્રીવામાં આવા અસંખ્ય ચલપુજન્યુઓ દાખલ થાય, પરંતુ પ્રચલન કરતાં કરતાં સર્વપ્રથમ જે ચલપુજન્યુઓ અંડકોષ સુધી પહોંચે છે તે એ અંડકોષની દિવાલને તોડે છે અને અંડકોષની દિવાલને તોડ્યા બાદ એ અંદર પોતાનું કોષ કેન્દ્ર દાખલ કરે ચલપુજન્યુનું, અને એ ચલપુજન્યુનું કોષ કેન્દ્ર બેવડાય છે, એ ડબલ થાય અને યુગ્મનજનું નિર્માણ થાય છે. મિત્રો, અહીંયા જે ફલનની ક્રિયા છે એ ફલનની ક્રિયા પૂરી થઈ જાય, ફર્ટિલાઇઝેશન આ પ્રકારે જોવા મળે છે. યુગ્મનજ હવે ઉસ્પોર જે છે એ યુગ્મનજ કે તરીકે ઓળખાય ટ્વાઇસ એન પ્રકારના કોષ કેન્દ્રોના રંગસૂત્રો ધરાવે છે, કારણ કે હવે જે સિંગલ કોષ કેન્દ્ર હતું એ સિંગલ કોષ કેન્દ્ર ડબલ થયું એટલે રંગસૂત્રો બેવડાયા. બેવડાવાના કારણે આ યુગ્મનજ કે ઝાયગોટ છે એ દ્વિકીય બન્યું અને દ્વિકીય બન્યા બાદ હવે એમાંથી બીજાણુજનક અવસ્થા શરૂ થશે. તો હવે મારી સાથે અત્રે ઉપસ્થિત શિવ શાહમાંથી મારી સાથે પધારેલા પિયુષભાઈ પારેખ સાહેબ એ પણ મારી સાથે છે. તો બીજાણુજનક અવસ્થા જે છે એ બીજાણુજનક અવસ્થા માટે મારે એમને વિનંતી કરવાની છે કે બીજાણુજનક અવસ્થા માટે વિદ્યાર્થી મિત્રોને હવે આગળ કઈ રીતે ઝાયગોટ જે છે યુગ્મનજ છે એ કઈ રીતે વિકસે, કઈ રીતે એનું વિભાજન થાય અને કઈ રીતે બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે અને પોતાનું જીવનચક્ર પ્લેજિયોકેસમાં કેવી રીતે પૂર્ણ કરશે એની હવે પછીની માહિતી પિયુષભાઈ પારેખ આપશે. તો હું પારેખ સાહેબને વિનંતી કરું કે પારેખ સાહેબ આપ વિદ્યાર્થી મિત્રોને હવે બીજાણુજનક અવસ્થા વિશે પ્રકાશ પાડશો. થેન્ક યુ ચાવડા સાહેબ. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સૌથી પહેલાં તો ચાવડા સાહેબે બહુ સરસ આપણને પ્લેજિયોચેસ્માની આખો જીવનચક્ર વિશે થોડું ઘણું સમજાવ્યું આપણને, એની સુકાઈ રચના, કેવી રીતે એની અંદર પ્રજનન થાય છે તે વસ્તુ બહુ સરસ રીતે સાહેબે સમજાવી. અંતની અંદર જે જીવનચક્રનો છેલ્લો અંતિમ ભાગ છે એ આપણે અહીંયા થોડુંક જોઈ લઈએ કે સૌથી પહેલાં જેમ કે દ્વિઅંગી વનસ્પતિ છે તો દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્યત્વે 2 અવસ્થાઓ હોય છે, એક જન્યુજનક અવસ્થા અને બીજી છે એ બીજાણુજનક અવસ્થા. સાહેબે અગાઉ વાત કરી એમ કે બીજાણુજનક અવસ્થા છે એ આ વનસ્પતિ દ્વિઅંગી વનસ્પતિની આ મુખ્ય અવસ્થા છે અને જે દ્વિકીય અવસ્થા તરીકે જોવા મળતી હોય છે અને છોડ સ્વરૂપે જોવા મળે છે. જન્યુજનક અવસ્થા. અહીંયા આગળ જે જન્યુજનક અવસ્થાના અંતમાં જે જન્યુધાનીઓ એટલે કે પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીની મદદથી જે યુગ્મનજનું નિર્માણ થયું
આ યુગ્મનજના નિર્માણ થયા પછી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે. કારણ કે અહીંયા આગળ દ્વિઅંગી વનસ્પતિ છે, એમાં બીજાણુજનક અવસ્થા છે એ ગૌણ છે, જન્યુજનક અવસ્થા છે એ મુખ્ય અને છોડ સ્વરૂપે જોવા મળે છે. તો માટે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફલનની પ્રક્રિયા થાય પ્લાજિયોકેસ્માની અંદર, ત્યારે આ ફલનની ક્રિયા બાદ ઉત્પન્ન થતું યુગ્મનજ છે એ આગળ જતાં બીજાણુજનક અવસ્થા માટેનું એક પ્રથમ પગથિયું બને છે. એટલે એવું કહી શકાય કે યુગ્મનજની ઉત્પત્તિ એ જન્યુજનક અવસ્થા માટેનું એક પ્રથમ સ્ટેપ અથવા તો પ્રથમ પગથિયા તરીકે એને ઓળખવામાં આવે છે. કારણ કે અહીંયા આગળ છે એ જેવું યુગ્મનજનું નિર્માણ થાય, F2 યુગ્મનજ છે એ દ્વિકીય અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ જ્યારે આગળ જાય એટલે યુગ્મનજના અંકુરણની શરૂઆત થાય, એટલે કે જન્યુજનક અવસ્થાની શરૂઆત થાય, એટલે આ અવસ્થા બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય, એટલે આ અવસ્થા છે એ દ્વિકીયમાંથી એકકીયની અંદર રૂપાંતરિત થાય છે. એટલે કે યુગ્મનજના અંકુરણની સાથે જ અહીંયા આગળ અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને એકકીય કોષોનું નિર્માણ થાય છે કે જે આગળ જતાં બીજાણુઓનું નિર્માણ કરશે. સૌથી પહેલાં તો કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ યુગ્મનજ છે એ વિકાસ પામે છે, સૌથી પહેલાં યુગ્મનજનું નિર્માણ થાય છે, ત્યારે એ યુગ્મનજ છે એ પહેલાં તો પોતાના કદમાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા દરમિયાન છે એ આખી જે સ્ત્રીજન્યુધાનીની આપણે અગાઉની સ્લાઇડમાં જોયું હતું કે નીચેનો જે આખો ચંબુ આકારનો જે ભાગ છે એ ભાગને સંપૂર્ણ રીતે છે એ યુગ્મનજ છે એ ભરી દે છે અને એ ધીરે ધીરે વિકાસ પામે છે. અહીંયા આગળ યુગ્મનજ છે એ ઉત્પન્ન થયા પછી કોઈ પણ પ્રકારની વિશ્રામાવસ્થા ભોગવતું નથી. જેવું યુગ્મનજનું નિર્માણ થાય એટલે તરત જ જન્યુજનક અવસ્થા છે એના નિર્માણની શરૂઆત થઈ જતી હોય છે. યુગ્મનજની શરૂઆત થાય એટલે કે એના વિકાસના તબક્કા દરમિયાન છે એ સૌથી પહેલાં યુગ્મનજ છે એનું બે ભાગની અંદર વિભાજન થાય છે, એટલે કે અનુપ્રસ્થ રીતે છે એનું વિભાજન થતું હોય છે. આપ અહીંયા આગળ સ્લાઇડમાં એક આકૃતિની અંદર જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે જે યુગ્મનજ છે સૌથી પહેલાં એટલે કે એ છે એક યુગ્મનજ છે કે જેમની અંદર વચ્ચે છે એ દ્વિકીય કોષ કેન્દ્ર આવેલું છે. આ દ્વિકીય કોષ કેન્દ્ર સૌથી પહેલાં અર્ધીકરણ પામી અને વિભાજિત થાય છે અને બાજુમાં છે એ દ્વિકોષીય છે એ બે ભાગની અંદર યુગ્મનજનું વિભાજન થાય છે. જેમાં સૌથી ઉપરનો જે કોષ છે જેને અધિતલ કોષ તરીકે ઓળખવામાં આવે છે, ઇંગ્લિશમાં જેને એપિબેઝાલ કોષ તરીકે ઓળખવામાં આવે, નીચેનો કોષ છે જેને અધોતલ કોષ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે હાઇપોબેઝાલ કોષ તરીકે ઓળખવામાં આવે છે. આમ યુગ્મનજ છે એ એક કોષીયમાંથી દ્વિકોષીય અવસ્થા ધારણ કરે છે. થોડા સમય બાદ આ જે દ્વિકોષીય અવસ્થા છે એ આગળ જતાં ત્રિકોષીય અવસ્થામાં રૂપાંતરિત થાય છે. એટલે કે જે યુગ્મનજ છે એ 3 કોષીય અવસ્થાની અંદર ત્રિસ્તરી કોષની અંદર રૂપાંતરિત થાય છે. જેમાં સૌથી ઉપરનો કોષ છે એ આગળ જતાં એટલે કે બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરતી રચના એટલે કે પ્રાવરનું નિર્માણ કરે છે, એટલે કે કેપ્સ્યુલનું નિર્માણ કરશે. વચ્ચેનો જે ભાગ છે એ દંડનું નિર્માણ કરશે, એટલે કે પ્રાવર દંડનું નિર્માણ કરશે, જેને સીટા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સૌથી નીચેનો જે તલસ્થ કોષ છે એ આગળ જતાં પાદનું નિર્માણ કરશે, એટલે કે ફૂટ એટલે ટૂંકમાં પગનું નિર્માણ કરશે. આમ જે આ ત્રિસ્તરીય યુગ્મનજનો જે કોષ છે એ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતી જે રચના છે એને 3 ભાગની અંદર ઉત્પન્ન કરશે. તો આમ પ્લાજિયોકેસ્માની જે બીજાણુજનક અવસ્થા છે એ મુખ્યત્વે 3 ભાગની અંદર વિભાજિત થયેલી જોવા મળે છે: પ્રાવર, પ્રાવર દંડ અને પાદ, એટલે કે કેપ્સ્યુલ, સીટા અને ફૂટ. આમ 3 ભાગની અંદર એ વિભાજિત થાય છે. આગળ જતાં જોઈએ તો કે ઉપરનો વચ્ચેનો મધ્ય ભાગનો કોષ અને નીચેનો તલસ્થ ભાગનો કોષ છે એ ફરીથી ફર્ધર વિભાજન પામી અને એક કરતાં વધારે કોષોનું નિર્માણ કરે છે. જ્યારે ઉપરના કોષ પણ વિભાજન પામી અને એક કરતાં વધારે કોષોનું નિર્માણ કરે છે ને જેની અંદરથી મુખ્યત્વે આવી એક દ્વિસ્તરીય રચનાનું નિર્માણ થાય છે. જેમાં સૌથી બહારની બાજુએ જે એક સ્તરીય કોષોનું નિર્માણ થાય છે જેને બાહ્ય સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ, કે જે સામાન્ય રીતે છે એ એક સ્તરીય પટ્ટીવાળા કોષો છે એનું નિર્માણ કરે છે. જ્યારે નીચેની બાજુએ જે કોષ આવેલા હોય છે, નીચેની બાજુના કોષો ભેગા થઈ અને એક વચ્ચેના ભાગનું મધ્ય ભાગની અંદર જે કોષરસ્તર વચ્ચેના ભાગમાં જે સ્તર દેખાય છે જેને આપણે અંતરા સ્તર તરીકે ઓળખીએ છીએ, એટલે કે એન્ડોથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે એન્ડોથેશિયમ છે એ આગળ જતાં વિદ્યાર્થી મિત્રો બીજાણુજનક પેશીનું નિર્માણ કરશે કે જે આગળ જતાં બીજાણુઓનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય છે.
આમ આખું યુગ્મનસ છે એ આગળ જતાં 2 સ્તરોની અંદર વિભાજિત થઈ જાય. સૌથી બહારની બાજુએ સરાઉન્ડિંગ જોવા મળતું બાહ્ય સ્તર, મધ્ય ભાગમાં જોવા મળતું અંતરાસ્તર. બરાબર. હવે આ જે અંતરાસ્તર અને બાહ્ય સ્તર છે એ આગળ જતાં એમાં તમને આ પછીની જી પછી એચની આકૃતિ સાહેબ આપણે જોઈએ તો એચની આકૃતિમાં આપણે જોઈ શકીશું કે જે બીજાણુજનક અવસ્થા છે એટલે કે જે માદા રિસેપ્ટિકલ જે છે એનો જો ઊભો છેદ લઈએ એટલે કે ફલન થયા પછીનો તો આપણને આ પ્રકારની રચના દેખાશે. અહીંયા આગળ જે સ્પોરોફાઇટ દર્શાવેલું છે એ એકચ્યુઅલી સ્ત્રી જન્યુધાનીનો અંડધાનીનો કોષ છે, જે ચંબુ આકારનો નીચેનો જે ફૂલેલો કોષ હતો તે, કે જે આગળ જતાં યુગ્મનજનું નિર્માણ પામ્યું એટલે એને ત્યાર પછી આપણે બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતા કોષ તરીકે ઓળખી શકીશું, એટલે કે સ્પોરોફાઇટ એટલે બીજાણુજનક તરીકે ઓળખીશું. નીચેની બાજુએ આપણે જોઈ શકીએ છીએ કે સ્કેલ દેખાય છે અને નીચેનો મુખ્ય સુકાઈની નીચે છે એ મૂલાંગોની રચના દેખાય છે. આમ આ જે એચ આકૃતિ છે એ એક બીજાણુજનક અવસ્થા એટલે કે સુકાઈમાંથી પસાર થતા બીજાણુજનક અવસ્થાન દર્શાવતો એક ઊભો છેદ છે એની આકૃતિ વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે, કે જે બહારની બાજુએ વંધ્ય કોષોના આવરણની વચ્ચે યુગ્મનજનું નિર્માણ કરતી રચના છે એ દર્શાવે છે. ત્યાર પછી આગળ જઈએ તો કે યુગ્મનજ જે છે એમાં મેં આગળ વાત કરી એમ કે 2 જે બીજાણુજનક પેશી અંતરા અવસ્થામાંથી જે બીજાણુજનક પેશીનું નિર્માણ થયું, આ બીજાણુજનક જે પેશી છે એ આગળ જતાં 2 પ્રકારના કોષોનું નિર્માણ કરે છે. એકને કહીએ છીએ બીજાણુ માતૃકોષ અને બીજાને કહીએ છીએ સૂતિકા માતૃકોષ. આ જે બીજાણુ માતૃકોષો છે એ આગળ જતાં એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે, જ્યારે સૂતિકા માતૃકોષ છે એ આગળ જતાં વંધ્ય સૂતિકાઓ એટલે કે સ્ટરાઇલ એલેટર્સનું નિર્માણ કરતી જોવા મળે છે. એટલે કે બીજાણુજનક પેશી છે એ મુખ્યત્વે 2 ભાગમાં વેચાય છે, બીજાણુ માતૃકોષ અને સૂતિકા માતૃકોષ. આગળ જતાં જોઈએ તો કે ભ્રૂણનો જે મધ્ય ભાગ છે એટલે કે આગળ જે ત્રિસ્તરીય જે ભ્રૂણ હતું એનો જે ઉપરના ભાગની અંદરથી આ પ્રકારે બીજાણુજનક પેશીનું નિર્માણ થયું, મધ્ય ભાગમાંથી છે એ પ્રાવરદંડનું નિર્માણ થાય છે અને નીચેના ભાગમાંથી છે એ પાદનું નિર્માણ થાય છે. એટલે કે સંપૂર્ણ જ્યારે રચનાનું નિર્માણ થાય બીજાણુજનક અવસ્થાનું ત્યારે અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આખી સ્પોરોફાઇટિક રચના દર્શાવતી આ એક આકૃતિ છે અને આપણે એમાં જોઈ શકીએ છીએ કે આ વચ્ચેનો ભાગ છે એ આખી સ્પોરોફાઇટિક રચના દર્શાવે છે, જેમાં વચ્ચેના ભાગમાં ત્રિસ્તરીય દિવાલ ધરાવતા બીજાણુઓ આવેલા છે. અહીંયા આગળ છે એ ઝાલાકાર સ્થૂલન દર્શાવતા છે એ સૂતિકાઓ આવેલી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે સ્પાઇરલ પ્રકારની રચના ધરાવતી સ્પાઇરલ થિકનેસ ધરાવતી આ ઇલેટર્સ એટલે કે સૂતિકાઓ આવેલી છે. આ જે છે એ બીજાણુ છે જેમાં ત્રિસ્તરીય કોષ દિવાલ આવેલી છે. સૌથી બહારની જે કોષ દિવાલ છે જેને પેરિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજાણુઓ છે એ નાના અને ગોળ આકારની રચના ધરાવતા હોય છે. સૂતિકાઓ સામાન્ય રીતે એક પ્રકારની ભેજગ્રાહી રચના છે કે જે આગળ જતાં ભેજનું શોષણ કરી અને બીજાણુઓના વિકિરણ કરવામાં મદદરૂપ થતા હોય છે અને આ આખી એક ઇન્વ્યુલર એટલે કે એ પ્રકારની રચનાની મદદથી આ આખા રચના છે એ આવરિત હોય છે. તો વચ્ચેના ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે અસંખ્ય બીજાણુઓ અને સૂતિકાઓ આવેલી હોય છે. જ્યારે પ્રાવર છે એટલે કે આખી રચના જે છે એને આપણે પ્રાવર તરીકે ઓળખીએ છીએ. આ જે છે એ આખું પ્રાવર દંડ તરીકે ઓળખાય છે અને આ જે છે એને પાદ એટલે કે ફૂટ તરીકે ઓળખીએ છીએ. આમ આખી બીજાણુજનક અવસ્થા અગાઉ જણાવ્યા મુજબ 3 ભાગની અંદર વેચાયેલી આપણને જોવા મળે છે: પ્રાવર દંડ અને પાદ. હવે જ્યારે પ્રાવર છે એ જ્યારે પરિપક્વ થાય ત્યારે એનું સ્ફોટન થાય છે, એટલે કે પરિપક્વ જ્યારે થતું એટલે કે એકદમ જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે આ પ્રાવરનો ઉપરનો જે ભાગ છે એ તૂટે છે અને એમાંથી બીજાણુઓ છે એ વિકરણ પામે છે. જ્યારે નીચેનો જે ભાગ છે એટલે કે અડધો જે પ્રાવરનો ભાગ છે એ એમનેમ રહે છે. એટલે કે જ્યારે પ્રાવરનું સ્ફોટન થાય ત્યારે ફક્ત ઉપરના ભાગમાંથી જ પ્રાવરની દિવાલ છે એ તૂટતી જોવા મળે છે. નીચેનો અડધો ભાગ છે એ એમનેમ રહેતો જોવા મળે છે. એટલે કે કપ આકારની રચના આપણને જોવા મળતી હોય છે. આ જે છે એ વાતાવરણ બીજાણુઓ છે એ સૂતિકાના કારણે છે એ સહેલાઈથી વાતાવરણમાં મુક્ત થાય છે. બીજાણુઓ છે એ જો અનુકૂળ પરિસ્થિતિ હોય, અનુકૂળ વાતાવરણ હોય તો તરત જ જમીનની સાથે સંપર્કમાં આવી અને વિકિરણ અને અંકુરણ પામી અને નવા સુકાઈનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. પરંતુ જો વાતાવરણ અનુકૂળ ન હોય તો આ જે ઉત્પન્ન થયેલા બીજાણુઓ છે એ લગભગ 6 મહિના સુધી છે એ સુષુપ્ત અવસ્થા ધારણ કરી શકવા માટે સક્ષમ હોય છે અને 6 મહિના સુધી પોતે અંકુરિત થવાની ક્ષમતા ધરાવતા હોય છે.
તો બીજાણુનું જ્યારે અંકુરણ થાય ત્યારે ફરીથી એ બે ભાગની અંદર વિભાજિત થાય છે, જેમાં સૌથી ઉપરનો કોષ છે એ એક અંકુર નલિકા કોષ તરીકે અસ્તિત્વમાં આવે છે. નીચેનો કોષ છે એને અંકુર મૂલાંગીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરનો કોષ જે અંકુર નલિકા કોષ છે એ ફર્ધર અસંખ્ય વાર કોષ વિભાજન પામી એક પ્રકારની નલિકામય રચના ધારણ કરે કે જેમાં આગળ જતાં જેમ જેમ વિકાસ થતો જાય ત્યારે એની અંદર છે એ તૈલી બિંદુઓ અને નીલકણયુક્ત કોષોનો ભરાવો થતો જાય અને આગળ જતાં એક સુકાઈનું નિર્માણ પામે છે. જ્યારે અંકુર મૂલાંગીય કોષ છે એ આગળ જતાં મૂલાંગોનું નિર્માણ કરે છે અને આમ બીજાણુના અંકુરણથી એક નવા જન્યુજનક અવસ્થા દર્શાવતા છોડ સ્વરૂપના પ્લાઝિયોકેસ્માના એક બાળ છોડનું નિર્માણ છે એ શક્ય બને છે. તો આ હતું એક વિદ્યાર્થી મિત્રો પ્લાઝિયોચાસ્માનું જીવનચક્ર જે ચાવડા સાહેબ અને મેં બંને આપને સમજાવવાનો પ્રયત્ન કરેલો અને ચાવડા સાહેબે પણ બહુ સરસ માહિતી એમાં આપી અને આખું જીવનચક્ર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બીજું સાહેબ એક કે પ્લાઝિયોચાસ્મામાં આ જે જન્યુજનક અને બીજાણુજનક જે છે એ વારાફરતી આવતી હોય છે, એટલે માટે એને આપણે એકાંતરણ ઓલ્ટરનેશન ઓફ જનરેશન તરીકે પણ ઓળખીએ છીએ. અવસ્થાઓનું એક પછી એક, એટલે બીજાણુજનક પછી જન્યુજનક, જન્યુજનક પછી બીજાણુજનક, એમ એકાંતર જનન તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ, ઓલ્ટરનેશન ઓફ જનરેશન. અને વિદ્યાર્થી મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. આવતા બુધવારે ફરી વખત પાછા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઈએ. થેન્ક યુ વેરી મચ. આપને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ.